નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। આજે તારીખ 20 ડિસેમ્બર 2023। જોઈએ આજના સમાચાર। પાવર બાય કેસી જ્વેલર્સ, લેટેસ્ટ ફેશન ડિઝાઇનના ઓર્નામેન્ટ્સનો વિશ્વાસપાત્ર શોરૂમ, હોસ્પિટલ રોડ, ભુજ। ન્યૂઝ ઓફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ, એલજી બેસ્ટ સોપ, વિજયનગર રોડ, ભુજ, રામબાગ રોડ, આદિપુર। રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ હર્ષ સંઘવીએ કરાવ્યો। ભુજમાં પણ અનેક શાળાઓમાં સૂર્ય નમસ્કાર સ્પર્ધાઓ યોજાઈ। અમદાવાદના સંસ્કારધામ પરિસરમાં રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર સ્પર્ધાનો પ્રારંભ કરાવતા હર્ષ સંઘવીએ આ સ્પર્ધાને ઐતિહાસિક ગણાવી હતી। તેમણે ઉમેર્યું હતું કે દેશ અને દુનિયામાં પહેલીવાર કોઈ રાજ્યમાં આટલા મોટા પાયે સૂર્ય નમસ્કાર સ્પર્ધા યોજાઈ રહી છે। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં શિક્ષણ ક્ષેત્રે અભ્યાસની સાથે યોગને મહત્વ આપવામાં આવી રહ્યું છે। હર્ષ સંઘવીએ કહ્યું કે આજના દિવસે ગુજરાતના 13,748 ગામડાઓ, નગરપાલિકાના 1,113 વોર્ડ અને મહાનગરપાલિકાના 170 વોર્ડના કુલ 8,53,385 સ્પર્ધકો સૂર્ય નમસ્કાર સ્પર્ધામાં ભાગ લઈ રહ્યા છે। ગ્રામ્ય કક્ષાએ વિજેતા સ્પર્ધકો તાલુકા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે અને તાલુકા કક્ષાના વિજેતા સ્પર્ધકો જિલ્લા કક્ષાએ સ્પર્ધામાં ભાગ લેશે, જ્યારે જિલ્લા કક્ષાએથી રાજ્ય કક્ષાએ વિજેતા થનાર સ્પર્ધકને 2024ના નવા વર્ષના પ્રથમ દિવસના પહેલા સૂર્ય કિરણના સમયે મોઢેરાના સૂર્ય મંદિર ખાતે સૂર્ય નમસ્કાર કરવાનો અવસર પ્રાપ્ત થશે। ગુજરાત સ્ટેટ યોગ બોર્ડ ગાંધીનગરના રાજ્યવ્યાપી સૂર્ય નમસ્કાર અભિયાન અંતર્ગત ભુજમાં સ્કૂલોમાં સૂર્ય નમસ્કારના કાર્યક્રમો હરીફાઈ યોજાઈ, જેમાં વિદ્યાર્થીઓએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। કચ્છ ઝોનના કોર્ડિનેટર વિજય શેઠે વિગતો આપતા જણાવ્યું કે મારું નામ વિજયકુમાર શેઠ છે। ભારતની અંદર યોગ આસનની જેમ સ્પર્ધા થાય છે એમ સૂર્ય નમસ્કાર દ્વારા ઘર ઘર સુધી અને એક ગામડા સુધી યોગ પહોંચે એટલા માટે થઈને એક ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને ગુજરાત સરકાર દ્વારા રમતગમત અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા એક સૂર્ય નમસ્કારની મહાઅભિયાન રૂપે સ્પર્ધાનું આયોજન કર્યું છે। ટોટલ ભુજની અંદર આપણે 11 વોર્ડ છે। 11 વોર્ડની અંદર 1500થી વધારે અત્યારે પાર્ટિસિપન્ટ થયા છે। એટલે રજિસ્ટ્રેશન તો ઘણું વધારે છે, પણ 1500થી વધારે અત્યારે પાર્ટિસિપન્ટ થયા છે અલગ અલગ વોર્ડમાં। યોગ ટ્રેનર અપેક્ષા ભણસાલીએ વાત કરી। મારું નામ અપેક્ષા અંકુર ભણસાલી છે। હું યોગ ટ્રેનર તરીકે અત્યારે સેવા બજાવું છું। હું યોગ શીખવાડું છું, પણ ડેલી 5 વર્ષથી હું પોતે પણ યોગ ક્લાસ હજી મારા કન્ટિન્યુ ચાલુ જ છે। તો વર્ષાબેન પટેલની નેજા હેઠળ યોગ ક્લાસમાં જાઉં છું। અમારા ક્લાસમાં લગભગ 40થી અપ સંખ્યા રોજ માટે હોય જ છે। ઘણો ફરક પડ્યો છે। જેમ બને તેમ રોજ ક્લાસમાં સંખ્યા વધતી જ જાય છે। અમારે ક્લાસમાં બેસવાની પણ જગ્યા નથી હોતી, એટલા લોકો યોગમાં જોડાઈ ગયા છે। મને પહેલાં પોતાને પણ ખબર નથી યોગ શું છે, પણ હવે એક દિવસ પણ યોગ વગર ચાલતું નથી। વેદોના આધારે સૂર્ય એ આખા વિશ્વનો આત્મા છે અને તેના કિરણોથી જ આખું જગત પ્રભાવિત થાય છે। અનેક આસનોથી બનેલ સૂર્ય નમસ્કારના આસનો દ્વારા શરીર સ્વસ્થ રહે છે। શિયાળાની સોનેરી સવારમાં સૂર્યદેવની હાજરીમાં અને સૂર્યના મંત્રો દ્વારા આજે શહેરમાં અનેક જગ્યાએ સૂર્ય નમસ્કારના કાર્યક્રમો યોજાયા હતા। ભારતીય અંક જ્યોતિષ શાસ્ત્રના પ્રણેતા, ભારતના 8 વડાપ્રધાનોની આગાહી કરનાર જ્યોતિષી શંકર ગોર ઇન્દિરા ગાંધીના વિજય અને અપમૃત્યુની સચોટ આગાહી કરી, રાજીવ ગાંધીના પરાજય અને તેમના અપમૃત્યુની પણ સચોટ આગાહી કરી, અટલ બિહારી વાજપેયીના રાજીનામાની સચોટ આગાહી કરી, હાલના ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જીતની પણ સચોટ આગાહી કરી, વર્ષ 2012માં પણ નરેન્દ્ર મોદી માટે આગાહી કરી છે કે મોદીજી જીતની હેટ્રિક કરશે અને 2024માં પણ ચૂંટણી જીતશે। જ્યોતિષી શંકર ગોરની મંત્રજાપ, ગુરુના નંગ વગર સાચી સલાહ અને સચોટ ઉપાયથી 20,000થી વધુ લોકોને ફાયદો થયો। ઘર બેઠા સલાહ મેળવો। મોબાઈલ નંબર 9909602928। ટીના હાઉસ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભાણજી સ્ટ્રીટ, ભુજ, કચ્છ। लोनावाला हिल स्टेशन मध्ये
શ્રી કચ્છી જૈન ગુર્જર સમાજ માટુંગા પાખાડી ટ્રસ્ટ દ્વારા સંચાલિત નાનાલાલ સ્વરૂપચંદ ખંડોર સેનેટોરિયમ, જ્યાં છે પ્રદૂષણ મુક્ત વાતાવરણ, નૈસર્ગિક શાંતિ. સેનેટોરિયમમાં 4, 10, 15 વ્યક્તિઓની નિવાસ વ્યવસ્થા, અદ્યતન રૂમો, એસી, વાઈફાઈ, ટીવીની સુવિધા, શુદ્ધ અને સાત્વિક ભોજન, બાગ બગીચા, બાળકો માટે રમવાના સાધનો, લાઇબ્રેરીથી સજ્જ. આપની એક વખતની મુલાકાતને અવિસ્મરણીય બનાવો. ઓનલાઈન બુકિંગ માટે લોનાવાલા 807070155571, મુંબઈથી બુકિંગ કરાવવા 8104362390. લોનાવાલામાં 28/113 ન્યૂ તુંગારલી લખાની પાર્ક પાછળ ઇન્દિરાનગરમાં આવેલ સંકુલની મુલાકાત લ્યો અને આરામદાયક પળોને માણો. વીજળીનો સમજપૂર્વક ઉપયોગ ભવિષ્ય ઉજળું રાખશે. ખેડૂતો પોતાના સાધનો દ્વારા વીજળી બચાવી શકશે. ઘરમાં વીજ ઉપકરણોના સમજપૂર્વક ઉપયોગ દ્વારા ઉર્જા બચાવી શકાશે. ગૃહિણીઓ પણ વીજળીની બચતમાં આપી શકે છે મુખ્ય યોગદાન. ઉદ્યોગપતિઓ તેમની ફેક્ટરીમાં પણ વીજ વપરાશમાં ઘટાડો કરી શકે છે. દરેક નાગરિકનું કર્તવ્ય વીજળીનો શ્રેષ્ઠ અને કરકસરપૂર્વકનો ઉપયોગ. ભાવિ પેઢીના વિકાસ માટે આપણું યોગદાન. વધુ જાણકારી માટે નજીકની વીજ કચેરીનો સંપર્ક કરો. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ, વર્તુળ કચેરી, ભુજ. વીજળી બચાવી દેશના ભવિષ્યને પ્રકાશિત બનાવો. દર્શક મિત્રો, આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.